મારું નામ સવિતા લાસુ પવાર એ તુના જ ઘર ના દગડપાડાને હા એ તુના જ ઘર ના દાદી માના હા. સૌતના માના ધને ગમી ગયા બરાબર ને मैं અહીંયા આખા एकली પાણીયા मैं एकली हूँ इसमें અહીંયા તો પાણીયા નથી એમાં નુકસાન હા. થયું ને हाँ। તો મિત્રો અત્યારે જે 23 જુલાઈના રોજ ભારેથી ભારે અતિવૃષ્ટિના કારણે ગામ દગડપાડા છે, તાલુકો વઘઈ છે અને જિલ્લો ડાંગ છે. તો ગામના દાદી છે એકલા વિધવા બેન છે ને ખૂબ જ અતિવૃષ્ટિને કારણે દાદીનું જે ઘર છે અને જે ઘર વખરી હતી તે સંપૂર્ણ નાશ પામી છે. ને આ ઘર જે છે જરાક ઘરનો આ બાજુથી જરાક વિડીયો લઈ લેજો ને. જે આ ઘર છે તે તમામ જમીન લેવલે ધરાશાયી થઈ ગયું છે, જેથી કરીને હાલે દાદી પાસે ખાવાનું કે ઘર વખરીનું કોઈ પણ સાધન નથી. જેના કારણે અમારા સંપર્કમાં આવતા એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલો હતો અમૃતભાઈ ભેડુભાઈ ચૌધરીએ, ને એમના થકી ડાંગ નેચર રિસર્ચ સેન્ટર દ્વારા અમિતભાઈ દ્વારા દાદીને ઘર વખરીનું તાત્કાલિક રાહત મળે ને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે પોતે મેળવી શકે તે માટે એમને સપોર્ટ કરેલો છે. અને આ જે ડાંગ રિસર્ચ સેન્ટર દ્વારા નેચર રિસર્ચ સેન્ટર દ્વારા અમિતભાઈએ કોઈ પણ ઓળખતા ન હોવા છતાં પણ દાદીને ખૂબ જ તાત્કાલિક જરૂરી સાધન સહાય પૂરું પાડેલ છે. એટલે તમારો ડાંગ નેચર રિસર્ચ સેન્ટરનો અમે દિલથી આભાર માનીએ છીએ અને તેમના જે તમામ સભ્યો છે તેમનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ અને દાદી પણ પોતે આભાર માને છે. ચાલે ને કહેવાય એટલે